એક અભિમાન કરતા હતા ક્યારેક ક્યારેક આપણને માયા હેરાન ન કરે, બાકી આમાં કાંઈ દોષ નથી. ડોક્ટરે કીધું એક કામ કરો, આ ગમે તેટલી કાંઈક આનામાં કાંઈ કોઈ એવી ઘટના ઘટી છે કે જેને એને હૃદય પર બહુ આઘાત લાગ્યો છે, પણ માણસ છે ને ક્યારેક નિંદરમાં એ ઘટના યાદ આવે બોલતો હોય, એટલે એ રાત્રે સૂઈ જાય ત્યારે એ આવીને ગઈ બોલે ત્યારે ટચલી આંગળી પકડીને જેમ કૂવો ધોળાવતા ધોળાવતા પૂછે એમ ટચલી આંગળી દબાવજો, જરાક મરીને પૂછજો હું આવીને ગઈ, એટલે કેસેટ ચાલુ થઈ જશે સીધી પાછી. માયા, માયા કોને કહેવાય? મગજ છટકાવી દે માયા. એક ભગત સ્નાન કરવા જતા હતા, બધા એને ભગત તરીકે ઓળખે, જય મળે ને જય સિયારામ, મહાદેવ હર, જય માતાજી. રામના નામ સિવાય ભગતના જીવનમાં કાંઈ કામ નહીં. ભગતને અભિમાન હતું કે મને કોઈ દી માયા વળગે નહીં, મને કાંઈ ફેર પડે નહીં. સવારના પોરમાં વહેલા સ્નાન કરવા જતા હતા, ગામમાં નદી વહેતી હતી, ત્યાં ભગત સ્નાન કરવા જાય એમાં અચાનક ઠેસ વાગી. ઠેસ વાગી એટલે પથ્થર ભગતના પગના અંગૂઠાના નખને ઉખાડી નાખે છે. ભગતને દયા આવી, ભલે મારો નખ તો ગયો પણ બીજા કોઈનો ન તૂટે, બીજાને ઠેબો ન વાગે, એટલા માટે આ પથ્થરને કાઢું. જ્યાં પથ્થરને કાઢવા ગયા તો વધારે પથ્થર મોટો હતો, આમ ખોદીને પથ્થર કાઢ્યો તો પથ્થર નીચેથી એક ઘડો નીકળ્યો ને ઘડામાં સોનાના સિક્કા. ભગતે જોયું આજુબાજુ કોઈ છે નહીં, મિત્ર હમણાં પાર્ટનરશિપ દેવી પડશે, કોઈ નથી. એમ ઘડો કાઢ્યો, પણ ઘડો જૂનો હતો, 400 વર્ષ પહેલા દબાયેલો હશે. જઈને પાણીમાં ધોવે છે, પાણીમાં આમ ઘસી ઘસીને ધોવે. હમણાં જ ભક્તાણીને ત્યાં આપીશ, રાજી થઈ જશે. અને પ્લાન ચાલુ થયા ભગતના, બંગલો બનાવશું, એકાદ ફોર્ચ્યુનર લેશું, એને પછી આપણો વટ પડશે, સોનાની કંઠીઓ પહેરશું, ગામમાં બતાવશું કે ભગત પણ રૂપિયાવાળા છે ને. આ બધી યોજનાઓ ચાલુ થઈ, એમાં કાંઈ ધ્યાન ન રહ્યું. અચાનક નદીમાં પાણીનું લેરખું આવ્યું અને ઘડો તાણી ગયું. કેટલી વાર માટે માયા આવી? અડધો કલાક ભગતના હાથમાં હતી. ભગતના હાથમાં અડધો કલાક આવી, પણ ઘડો તો ગયો, ભગતનો મગજે ગયો. અને ભગતને કોઈ કે જય સિયારામ, કે આવીને ગઈ. ભગત ક્યાં ગયા હતા? નાવા, કે આવીને વહી ગઈ. કેસેટ ચોટી ગઈ. કેસેટ ચોટે ને સીડી, ખબર છે, ન્યા સીન પડ્યો. ભગત કેમ છો? કે આવીને ગઈ. ભગત ભક્તાણી નથી દેખાતા, કે આવીને ગઈ. બધા વિચારમાં પડી ગયા, ભગત ગાંડો થઈ ગયો છે. ભક્તાણીએ ઘરે પહોંચાડ્યા પછી પૂછ્યું શું છે, શું થયું? કે આવીને ગઈ. જમશો? કે આવીને ગઈ. આના સિવાય વાત નહીં. ભક્તાણી કંટાળી ગઈ. એ ભુવાઓ પાસે, વૈદો પાસે, હકીમો પાસે, જ્યોતિષીઓ પાસે કોઈ જવાબ ના આપે. એમાં એક મુંબઈથી કોઈ મનોચિકિત્સક આવ્યો હતો કચ્છમાં. ખબર પડી કે બહુ મોટો ડોક્ટર છે, મનોરોગને જાણે છે. ભક્તાણી એમની પાસે લઈ ગઈ અને કે આ ભગત આવા થઈ ગયા, પહેલા હાવ હારા હતા, સીતારામનું નામ જપતા હતા, ખાતા નથી પીતા નથી, એક જ વાત, આવીને ગઈ, આવીને ગઈ, આવીને ગઈ. કપડાં ફાડી નાખે છે, માથાના વાળ વીખી નાખે છે, અડધી દાઢી કરીને નીકળી જાય છે, આવીને ગઈ. કાંઈ ખબર નથી. જમવા જાય તો દાળ માથા ઉપર ઢોળી દે છે. મને શરમ આવે છે, આનો કાંઈ રસ્તો કરો. આટલો સારો માણસ કોઈ દી પાપ નથી કર્યું. હા, એક અભિમાન કરતા હતા ક્યારેક ક્યારેક આપણને માયા હેરાન ન કરે, બાકી આમાં કાંઈ દોષ નથી. ડોક્ટરે કીધું એક કામ કરો, આ ગમે તેટલી કાંઈક આનામાં કાંઈ કોઈ એવી ઘટના ઘટી છે કે જેને એને હૃદય ઉપર બહુ આઘાત લાગ્યો છે, પણ માણસ છે ને ક્યારેક નિંદરમાં એ ઘટના યાદ આવે ને બોલતો હોય, એટલે એ રાત્રે સૂઈ જાય ત્યારે એ આવીને ગઈ બોલે ને ત્યારે ટચલી આંગળી પકડીને જેમ ભૂવો ધોળાવતા ધોળાવતા પૂછે ને એમ ટચલી આંગળી દબાવજો ને જરાક મરડીને પૂછજો હું આવીને ગઈ, એટલે કેસેટ ચાલુ થઈ જશે સીધી પાછી, ધક્કો વાગી જશે. અને ભક્તાણી 8 દીના ઉજાગરા ક્યાં 9મા દિવસે ભગતને રાત્રે 1:45 વાગ્યા એવો આવીને ગઈ અને ભક્તાણી જાગી ગઈ ઠેકડો મારીને. શું આવીને ગઈ? અને કેસેટ ચાલુ થઈ. કાંઈ નહીં, સવારના પોરમાં નાવા જતો હતો ને ઠેસ વાગી, પગના જમણા પગના અંગૂઠાનો નખ નીકળી ગયો. મને એમ કે ઠેસ મને વાગી છે, બીજા કોઈને ન વાગે. ઉપકારની ભાવનાથી સંતનું જીવન તો ઉપકારી, એનું આત્માન ભજન ચાલુ કર્યા સપનામાં ભગતે. હે ઝાડવા ફળ પોતાના નથી ખાતા, મેં પથ્થર હટાવ્યો.
પથ્થર હટાવ્યો ને અંદરથી એક ઘડો નીકળ્યો. ઘડામાં ઘણા બધા રેતીના થર માટી જામી ગઈ હતી. ખોલીને બરાબર ઘડો ખોલ્યો ને સૂર્યના કિરણો પડ્યા. એમાં સોનાના સિક્કા હતા. ઘડો મેલો હતો, અતિશય ગંદો હતો. પાણીમાં ધોવા માટે ગયો અને ધોતો હતો ને વિચાર કરતો હતો, ગાડી લઈશ ને ઘોડા લઈશ ને આમ કરીશ ને તેમ કરીશ. ત્યાં ઉપરવાસમાંથી કોઈ કે ડેમનો દરવાજો ખોલ્યો ને જોરથી પાણી આવ્યું ને ઘડો વ્યો ગયો અને માયા આવી અને ગઈ. આમ કીધું ત્યાં તો ભક્તાણીનું મગજ ચોટી ગયું. ગાંડા ધોવાય? મગજ વગરના ધોવાય? ભગત સવારના ઉભા થયા કે ચા પાણી તો બનાવો હોય કે ધોવાય? અરે કઈ ખાવા પીવાનું કે ધોવાય? આ માયા છે, ભલભલાના મગજ છટકાવી નાખે મારા ભાઈ બહેન. ભગવાનની કૃપા ઘણાના છટકી ગયા છે. માયા આવે ઘડીક વાર ને બધાને રવાના કરી દે ધંધેલા. એ તો જેના ઉપર ભગવાનની કૃપા હોય એને માયાની અસર થાય નહીં. બાકી ભલભલા માયામાં મોહિત થાય છે. હે